નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। કરમસદના સરદાર પટેલ મેમોરિયલ ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી। જિલ્લામાં 5 લાખ લોકો યોગ કાર્યક્રમમાં સહભાગી થયા। આણંદના કરમસદ સ્થિત સરદાર પટેલ મેમોરિયલ ખાતે સ્વયંને સમાજ માટે યોગ થીમ આધારિત 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીને સાંસદ મિતેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી। આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી બનાસકાંઠાના નડાબેટ ખાતે થઈ છે, જેની સાથે રાજ્યના 311 જેટલા સ્થળોએ પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। આપણા ઋષિમુનિઓએ તથા આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ યોગનું અનેરું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે। આપણી આજની વર્તમાન સમયની ભાગદોડવાળી જીવનશૈલીમાં ઉદ્ભવતી આરોગ્યલક્ષી સમસ્યાઓમાંથી આપણે જો છુટકારો મેળવવો હશે તો પ્રત્યેક વ્યક્તિએ યોગને અપનાવવો જ પડશે, તેમ જણાવી નાયબ દંડકે ઉપસ્થિત સર્વેને યોગને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા જણાવ્યું હતું। આ પ્રસંગે સાંસદ મિતેશ પટેલે જણાવ્યું હતું કે ભારત વર્ષની વિરાસત સમા યોગને વિશ્વ ફલક પર પહોંચાડવાનું ભગીરથ કાર્ય એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે, જે દેશ માટે ગૌરવની બાબત છે। યોગના ફાયદાઓનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું છે કે જેમણે પણ યોગને પોતાના જીવનમાં કાયમી સ્થાન આપ્યું છે તેમનું આરોગ્ય હંમેશા શ્રેષ્ઠ રહે છે। આ પ્રસંગે મધ્ય ઝોન કોઓર્ડિનેટર જૈનાબેન પાઠક તથા જિલ્લા કોઓર્ડિનેટર દિવ્યાબેન ધડુક દ્વારા યોગ્ય પ્રશિક્ષકનો કોમન પ્રોટોકોલનું નિદર્શન કરીને ઉપસ્થિત લોકોને યોગની વિવિધ મુદ્રાઓનું પ્રશિક્ષણ આપ્યું હતું। આ પ્રસંગે જમ્મુ કાશ્મીરના શ્રીનગરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા બનાસકાંઠાના નડાબેટ ખાતેના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું યોગ સંદર્ભનું પ્રવચન ઉપસ્થિતિઓએ રસપૂર્વક નિહાળ્યું હતું। સરદાર પટેલ મેમોરિયલ કરમસદ ખાતે ઉજવાયેલી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેક્ટર RS દેસાઈ, પ્રાંત અધિકારી મયુર પરમાર, રમતગમત અધિકારી નટવરભાઈ અસારી, રમત વિકાસ અધિકારી ચિંતન મહેતા, રમતવીરો, NCC કેડેટ્સ, યોગ બોર્ડ, સ્વામી વિવેકાનંદ બોર્ડ, નહેરુ યુવા કેન્દ્ર તથા જિલ્લા કક્ષાની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા શાળા કોલેજોના વિદ્યાર્થીઓ સહિત અંદાજે 200 જેટલા નગરજનોએ ઉત્સાહભેર યોગાભ્યાસમાં સહભાગી થયા હતા। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।